હલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. મહેમાનો આવી ગયા છે તો એમને નાસ્તો આપણે તૈયાર છે અને થોડુંક બીજું કામ છે એ આમાં તમને બતાવીએ. તો મહેમાનો નાસ્તો દઈ દઈએ, સૂર્યદાદાને જળ ચડાવી દઈએ, પછી મળીએ નીચે. ફાઇનલી આપણે મહેમાનોને નાસ્તો દઈ દીધો છે. તો હવે થોડુંક વાતાવરણ જુઓ તો એકદમ આમ ઠંડુ ઠંડુ. સૂર્યદાદા આજે જરાક આમ તેજ દેખાય છે, તેજ. આજે અમાવસ છે, અમાવસ. આ પછી મહેમાન આવી ગયા છે તો મહેમાન નાસ્તો કરે તો આપણે કાંઈક હવે કરીએ એનું આયોજન. તો આપણે પણ જઈએ નીચે, ચા નાસ્તો કરી લઈએ, તો મળીએ તમને નીચે. ફાઇનલી નીચે આવી ગયા છીએ. તો હવે આ લોકો ચા નાસ્તો બનાવે. જય માતા. ઓલા લોકોને જો આજે રજા હોય એટલે માથાકૂટ કરતા જોઈએ, કકડ ફફડ કરતા. તારા બાપો ને તારે ના ઉપર છે. હે ચલો, તો આ બાજુ છે ને થોડુંક પાણી ગરમ થઈ ગયું છે. તો આમાં આપણે એને થોડુંક પોપટા ફોડવાના, પોપટા ચણાના. એ આ પોપટા લઈ જવાના તારે. मौनी અમે તો અહીંયા તો પોપટા કહીએ, તમે કહેજો. ફાઇનલી આપણે હે ને આ કડેલી એટલે કે તાવડી મૂકી દીધી છે ને આ પોપટા એમાં નાખી દઈએ. તૈયાર. મજા આવી જાય ખાવાની. હવે શેકવાનું ચાલુ કરીએ, બરોબર? આ લોકોને આજ રજા હે, આજે મારે એને ભૂકા કાઢવા પડશે. રજા કપડો અને હવે ઉપર પાણી દે છે. બધા ભાઈ પોપટા શેકાય છે ત્યાં. અને અહીંયા કાલે લગ્ન હતું, એના વિડીયો બનાવ્યા હતા, મજા આવી હતી. અને ઉપર જોયો અવાજ આવે. મહેમાનો નાસ્તો કરે, મહેમાનો. હવે આ કે રોટલો શેકી નાખો. ચાલો શેકી નાખીએ આમાં પટ્ટામાં. તો ગાઈસ, અત્યારે પપ્પા પોપટા શેકે છે અને આ છે બાજરીના બિસ્કિટ. એટલે કે બાજરીનો રોટલો, એટલે કે આ લોકોને મેં હે ને સમજાય, આ અને બાજરીના બિસ્કિટ કહેવાય. એટલે ચા જોડે બાજરીના બિસ્કિટ. આ કઈ નહીં મળે તમને. આ ક્યાંય ના મળે. આ ખાલી એટલે હવારમાં આ નાસ્તો છે અને મસ્ત મજાની ચા. ચાય અને આ પોપટા શેકાશે. પછી તમને મળીએ નેક્સ્ટ ટાઈમ. ફાઇનલી સવારે નાસ્તો થોડો ઘણો કરીને જતો રહ્યો. તો પછી આ કેકડા બેન આજે ઘરે રહ્યા છે. ટ્યુશને ગયા હતા, પછી સ્કૂલે ના ગયા. ને પેલા ભાઈ તો રજા છે એટલે હું આવ્યો તો જોયું તો આ તો બેન ઘરે છે. તો ચાલો ત્યારે આજે મેં કીધું જરાક નાસ્તો લેતા જઈએ. તો બોરી આવીને ભજીયા લઈ આવ્યો હતો અને ખાવામાં ભીંડાનું શાક, રોટલી. તો ખાઈ લઈએ અને આરામ કરી લઈએ. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો.